હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ વધીએ, બજારની કોઈ પણ વાતની ચર્ચા કરીએ કે કોઈ કંપનીનું એનાલિસિસ કરીએ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. બજારની વાતથી ચર્ચા કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ નોટમાં છે અને નિફ્ટી 25,500-600ની લેવલ ફરીથી એટેન્ડ કરી લીધું છે. એટલે ફરીથી લાઈફ ટાઈમ હાઈ બનશે અને આવા બધા આશાવાદ શરૂ થઈ જાય. જોકે પોઝિટિવ ફેક્ટર પણ આ વખતે ઘણા છે. અને ઇવન આજના દિવસની વાત કરીએ તો પણ આજે છેલ્લો દિવસ શુક્રવારે બજાર જે છે પોઝિટિવ ટ્રેન્ડમાં જ ખુલ્યું છે, પછી થોડું ઘણું કરેક્શનમાં આવ્યું છે. પણ ઓલ ઓવર કહેવાય ને કે હમણાં રેન્જ બાઉન્ડ જ રહેશે ને આવતા અઠવાડિયામાં તો દિવસો પણ ઓછા છે. વર્કિંગ ડેઝ લગભગ 2 કે 3 જ છે ટ્રેડિંગ માટેના, બાકીની રજાઓ છે. એટલે બહુ વધારે મોટા ફેરફારો થાય એવું લાગતું નથી, સિવાય કે કોઈ જાહેરાત આવે. ટેરિફ મુદ્દે તો વધારે કોઈ એડવાન્સમેન્ટ નથી, પણ સામસામે બધા પોઝિશનિંગ ચાલે છે. એટલે ઓલ ઓવર આપણે જેમ કહીએ એમ પહેલેથી મેં આની પહેલાં પણ એકવાર વિડીયોમાં કીધું હતું કે 25,500-600 સુધી આવે એટલે આપણે ફિયરફુલ થવું, અને 25ની અંદર જાય 24,800-900ની આજુબાજુ આવે ત્યારે આપણે ગ્રીડી થવું. એટલે એનો અર્થ એમ થાય કે જ્યારે 24,800ની આજુબાજુ આવે ત્યારે થોડું ફંડ વધારે બજારમાં એલોકેશન માટેનું આપણે વિચારીએ, અને 25,500-600 આવે ત્યારે થોડો ઘણો રેન્જમાં જે છે પ્રોફિટ બુક કરતા હોઈએ, પાર્શિયલી પ્રોફિટ જેને કહેવાય. કારણ કે અમુક સ્ટોક એવા હોય કે એનું હોલ્ડિંગ આપણે કાયમ માટે રાખવું અથવા થોડું હજી વધારે બની શકે કે એમાં આગળ વેલ્યુએશન્સ પ્રમાણે કે જે વધવાની જોગવાઈ હોઈ શકે, એટલા માટે આપણે એ રીતે કરતા હોઈએ છીએ. બાકી ખરેખર તો 25,600-700થી ઉપર જાય, આમ તો 800 એ પહોંચે ને પછી કદાચ એવું બને કે એનાથી પણ સારું ને લાઈફ ટાઈમ હાઈ સુધી જઈ શકે એવું લાગે છે ટેકનિકલી જોવા જઈએ તો. ત્યાર પછીથી હવે આપણે સીધી એક કંપનીની વાત કરીએ કે જેની આપણે પહેલી વખત અહીંયા ચર્ચા કરીએ છીએ, અને એ કંપની જે છે એ છે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝની લાઇટિંગ ડિવિઝનમાં સારું એવું કામ કરતી FIAM ઇન્ડસ્ટ્રીઝ. સ્પેલિંગ જે છે FIEM થી આવી જશે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે લખી નાખશું. હજી પણ કોઈ મિત્રોની કોમેન્ટ આવે છે કે કંપનીનું નામ લખો, તો આપણો મોસ્ટલી કોઈ પણ વિડીયો કંપનીના નામ વગર ડિસ્ક્રિપ્શનમાં નહીં હોય એવું નહીં બન્યું હોય, અને 2-3 વખત નામ પણ વિડીયોમાં આવી જતું હોય છે. એટલે તમે ધ્યાનથી સાંભળી લો તો બહુ વાંધો નથી આવતો ગોતવામાં. તેમ છતાંય કોઈ ખાસ એવી કંપની હોય તો એનું નામ તો ચોક્કસપણે ટાઇટલમાં પણ આપણે લખીએ છીએ. FIAM ઇન્ડસ્ટ્રીઝ જે છે ઓટોમોટિવ એન્સિલરી જ કંપની કહેવાય, ખૂબ જ જૂની કંપની છે. અને રાહુલ ઓટોથી કે એ રાહુલ ઇલેક્ટ્રિક એવા કોઈ નામથી શરૂ થયેલી બહુ જૂની કંપની છે, અને હિસ્ટ્રી પણ ઘણી છે એની. પણ ઓલ ઓવર સ્ટેબલ અને પ્રમાણમાં સારું એવું રોકાણ આપતી કંપની તરીકે આપણે એને અત્યારે બજારમાં જોઈ શકાય છે. ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીમાં પણ એ ખાસ કરીને એનું એક લાઇટિંગ ડિવિઝન જે છે એનો સૌથી વધારે રેવન્યુમાં હિસ્સો છે. એ સિવાય બીજી પણ ઘણી પ્રોડક્ટ છે. એટલે આમ જોવા જઈએ તો એ લ્યુમેક્સ જે છે લ્યુમેક્સની એની કોમ્પિટિટિવ કંપની કહી શકાય. કંપનીના બિઝનેસ વિશેમાં કંઈ બહુ વધારે ડિટેલથી એ જવાથી આપણને કોઈ ગાઈડન્સ એટલું મળે એમ નથી, પણ ઓલ ઓવર કહેવાય કે બહુ સારા ક્લાયન્ટ છે, સારી પ્રોડક્ટ છે, અને જ્યાં સુધી ઓટો ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં સુધી એ કંપની જે છે એ રહેવાની છે. એટલે વિઝિબિલિટી પણ એના સેગમેન્ટમાં ખૂબ સારી છે. હવે કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો રિટર્ન ઓફ ઇક્વિટી 21% અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ લગભગ 27-28%ની આજુબાજુ છે, કે જે પ્રમાણમાં સારું કહી શકાય. અને પી રેશિયો જે છે એ કંપનીનો લગભગ 24-25ની આજુબાજુ છે. ભાવ જે છે અત્યારે મોડરેટ વેલ્યુએશન્સ કહી શકાય, એટલો બધો સસ્તો નથી અને એટલો બધો હાઈ પ્રાઇસ પણ નથી. પણ કહેવાય કે જો આ કંપનીનું આપણે લાંબા ગાળા માટે સ્ટડી કરવાનું વિચારતા હોય તો એક સ્ટડીની શરૂઆત કરવા જેવી કંપની આ ભાવ અત્યારે એનાથી એક શરૂઆત કરી શકાય એવી લાગે છે. આપણે ડાયરેક્ટલી કોઈ લેવાની કે વેચવાની એ વાત નથી કરતા, પણ ઇન્ટરેસ્ટિંગ કંપની છે. ફાઇનાન્શિયલ્સની અંદર જોવા જઈએ છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ સારું છે. ઓલ ઓવર છેલ્લા ઘણા બધા ક્વાર્ટરથી કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 13-14%ની આજુબાજુ જળવાઈ રહ્યો છે. રેવન્યુ ગ્રોથ પ્રમાણમાં 12-13% જેવો છે. પ્રોફિટ ગ્રોથ એનાથી વધારે છે, એટલે ડબલ ડિજિટમાં રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ પણ કંપની માટે સારું કહી શકાય એવું છે. અને બીજું છેલ્લા 3 વર્ષથી 3 કે 4 વર્ષની અંદર એકાદ વર્ષ જ કેશ ફ્લો નેગેટિવ છે, બાકીના બધા જ વર્ષમાં કેશ ફ્લો પોઝિટિવ છે. એટલે આ પણ એક સારી વસ્તુ કહી શકાય. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ સારું એવું છે, એની સામે પ્રમાણમાં દેવું ઘણું ઓછું છે. એટલે કંપની ફાઇનાન્શિયલી પણ સદ્ધર અને સ્ટ્રોંગ કંપની કહી શકાય એવી છે. જ્યારે એનું થોડું ઘણી ડિટેલ્સ બધી જોતો હતો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં આવી હતી કે
છેલ્લા કંઈક 2-3 વર્ષ કે 4 વર્ષની અંદર પ્રમોટર હોલ્ડિંગ કંઈક 6-7% ઘટ્યું છે. તો જ્યારે ઘટ્યું હતું ત્યારે ઇન્સ્ટિટ્યુશન્સ એફઆઈએ થોડું ઘણું એમાં સ્ટેક લીધો હતો, થોડું ઘણું ડીઆઈની ખરીદી હતી અને પબ્લિકમાં પણ વેચ્યું હતું એ સમયે. પણ ત્યાર પછીથી હવે છેલ્લા 5 ક્વાર્ટરનો તમે અભ્યાસ કરશો તો એક ટ્રેન્ડ એવો જોવા મળે છે કે એફઆઈ અને ડીઆઈ પોતાનો સ્ટેક વધારતા જાય, પબ્લિકનો સ્ટેક ઘટતો જાય છે. એટલે શેર હોલ્ડિંગ પેટર્ન જે છે એમાં પણ બરાબર જ કહી શકાય પેરામીટરની અંદર કંપની. એટલે ફીએમ ઇન્ડસ્ટ્રીઝનું ઓલ ઓવર સ્ટડી જોતા કહી શકાય કે એક સારી કંપની અને ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને ચોક્કસપણે પોર્ટફોલિયોમાં હું પોતે એને એલોકેટ કરવા માટેનું વિચારું છું. ફંડ જો એલાઉ કરે તો, કારણ કે ઘણા બધા સ્ટોક ચાલતા હોય પછી એમાંથી પ્રાયોરિટી શોર્ટલિસ્ટેડ થતું હોય છે. પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ કંપની અને ખૂબ સારી કંપની છે. અને પર્સનલી પહેલાં પણ મેં જણાવ્યું છે ડિસ્ક્લેમરથી પણ કે બને ત્યાં સુધી હું બને એટલું પોર્ટફોલિયોમાં પણ અને કહેવાય કે લોંગ ટર્મમાં પણ બને એટલા બહુ સિલેક્ટિવ અને ઓછા સ્ટોકવાળા પોર્ટફોલિયોને પસંદ કરું છું. પણ અહીંયા આપણે ઘણા બધા સ્ટોકની ચર્ચા કરીએ છીએ. એનું કારણ એ છે કે દરેક રોકાણકાર કે દરેક ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર કે જે હોય તે એનું પોતાનું એક મિક્સ હોય. દરેકની પોતપોતાની માનીતી કંપનીઓનો આખો એક ગુલદસ્તો હોઈ શકે છે કે જેની અંદર એમણે અલગ અલગ સેક્ટરની 2-5 કંપનીઓ, એક કંપનીઓ ભેગી કરી અને લીધી હોય છે. તો એમાં પ્રોસ્પેક્ટસ મળે અને વાઇડ સ્કોપ મળે. એટલે આપણે અહીંયા એ રીતે જે પણ ઇન્ટરેસ્ટિંગ લાગે એ કંપનીની ચર્ચા કરતા હોઈએ છીએ. અને બીજો એક ક્વેશ્ચન્સ આપણે આજે લઈ લઈએ છીએ. ટીડી પાવરમાં એક આપણા સબસ્ક્રાઈબર મિત્ર જે છે એમનો છે, લગભગ જૂના પણ એમના મેસેજ હતા ટીડી પાવરના, કંઈક 660માંથી 600 આવી ગયો છે તો લેવાય કે, તો ટૂંકમાં અને ચાર્ટ માટેનું પણ પૂછ્યું હતું. પણ આમ તો લેવાય કે વેચવાય એવી ભલામણ તો નહીં કરી શકાય. પણ ટીડી પાવર માટે પોઝિટિવનેસ જે મારા પહેલા વિડીયોમાં હતી કે એક સારો બિઝનેસ, સારી કંપની, એ આજની તારીખે પણ જળવાઈ રહેલું છે અને રિટર્ન પણ છેલ્લા વિડીયો બનાવ્યા પછી ખૂબ સારું આપેલું છે. ભાવની વધઘટ જે છે એ આપણે દરેક પહેલામાં ચેઝ ન કરી શકીએ અને આપણે દરેક પહેલામાં એમ કે એનું મોનિટરિંગ ન કરી શકતા હોય કેટલો ઘટ્યો અને ક્યાં સુધી પહોંચ્યો. પણ થોડો ઘણો અંદાજ આપણને હોય તો ટૂંકમાં એ 600ની નીચેના ભાવેથી જો ભેગા કરી શકાય તો હવે સારો ભાવ કહેવાય. કારણ કે ત્યારે 500 કે 480ની આજુબાજુ હતો જ્યારે આપણે વાત કરી હતી ત્યારે. પણ એ રીતે, કારણ કે રોકાણકાર તરીકે જો આપણે લાંબા ગાળાના રોકાણકારો હોઈએ તો પછી જ્યારે એ સ્ટોક ચડતો જતો હોય ત્યારે એની પાછળ ભાગવાને બદલે થોડું ઘણું કરેક્શન્સ કે આપણને બાર્ગેનિંગથી મળે પ્રાઇઝમાં તો વધારે સારું કહેવાય. બાકી નિર્ણય જે છે એ તો તમારે જ લેવાનો રહે. સેબીની ગાઈડલાઇન પ્રમાણે આપણે ક્યારેય એવું કહી નથી શકતા કે આમાં આ લેવો જોઈએ કે આ સ્ટોક વેચવો જોઈએ. એટલા માટે જનરલી આપણે એનો એક અભ્યાસ અને વ્યૂ પોઈન્ટ કહી શકાય. એટલે એટલું કહી શકાય કે ચોક્કસપણે આજે પણ કંપની સારી છે. રિઝલ્ટ પણ પછીનું પણ વિડીયો બનાવ્યા પછી જે આવ્યું પણ સારું રિઝલ્ટ છે અને ભવિષ્ય પણ કંપનીનું સારું છે. સેક્ટરની બધી જ, એક સેક્ટરમાં લગભગ કોઈ જેવી તેવી કંપની જ મને તો ધ્યાનમાં નથી આવી. એટલે ટીડી પાવર માટે આ વસ્તુ ખાસ જોવાની છે. કેટલાક મિત્રોને એલજીનો આઈપીઓ લાગ્યો તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એલજીનો આઈપીઓ માટે મારો એલજી કંપની વિશે ટૂંકમાં મારો પોતાનો વ્યૂ એ છે કે ભવિષ્યમાં એ 3000 કે 3500નો ભાવ આવે ત્યારે કદાચ વિચારી શકાય કે હોલ્ડિંગમાં શું કરવું જોઈએ, કટ સાઇઝ કરવી કે આ તે. બાકી ત્યાં સુધીનું પેલું નથી લાગતું. ભલે કદાચ લોંગ ટર્મ થોડો સમય લાગી શકે પણ આટલા કે પોટેન્શિયલ ધરાવતી હોય એવી કંપની છે એટલા માટે. બાકીની હમણાં જૂના જે વિડીયોના સ્ટોક લઈને બેઠો હતો તો ઘણા બધા સ્ટોકે ખૂબ સારું રિટર્ન આપ્યું છે. જેમાં સાંદુર મેંગેનીઝ આવે, મોઇલ આવે, ડેટામેટિક્સ ગ્લોબલ કરીને છે, ઇક્લક્સ તો રેડી જ છે કંપની. એ સિવાયની ઘણી બધી એવી કંપનીઓ છે. ઇવન આરએસએલ ગિયર ટેક માટેની આપણે જ્યારે વાત કરી હતી ત્યાર પછીથી એ કંપનીમાં પણ પેલું ચાલુ જ છે કે એક દિવસ 12% અપ હોય બીજા દિવસે 4% ડાઉન હોય એ રીતે. પણ ઓલ ઓવર ઘણી સારી બધી કંપનીઓ છે. અને બીજી પણ એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે જે એનબીએફસી સેક્ટરની, કે જેની આપણે એક વખત વાત કરી હતી. હવે થોડી ડિટેલમાં આપણે ચર્ચા માટેનો વિચાર કરીએ છીએ તો એનો વિડીયો પણ ટૂંક સમયમાં જ આવી જશે મિત્રો. તો આ વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ ચોક્કસ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.